કોઈની કાંઈ ખબર નથી. અહીંયા તો કેટલું શોધો ને તોય સિકંદરની ખબર જડતી નથી. કોઈનો કાંઈ હિસાબ રહેતો નથી. માટે નમ્રતા એ જીવનમાં બહુ જરૂરી છે. દેવર્ષિ નારદે આપણને બધાને સંકેત કર્યો છે કે હું તો પશ્ચાતાપ કરું છું, પ્રાયશ્ચિત કરું છું, પણ હે સંસારના જીવો, તમને જો ભગવાને પરમાત્માએ તમને મા બાપ આપ્યા હોય ને તો એમની સેવા કરી લેજો. એ જેવા હોય એવા સેવા કરી લેજો. 14મી તારીખ માતૃ પિતૃ પૂજનનો દિવસ છે. ખૂબ સરસ પરંપરા ભારતીય સંસ્કૃતિમાં, હિન્દુ સંસ્કૃતિમાં આપણને બતાવી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર જીવતા આ સંસારના, આપણા ભારત વર્ષના તમામ યુવા પેઢીને, આવનારી પેઢીને એક સુંદર માર્ગદર્શન આપનારો આ પવિત્ર તહેવાર, માતૃ પિતૃ પૂજનનો તહેવાર, નો વેલેન્ટાઇન ડે. ચકડી મારજો એના ઉપર. આપણા શહીદ વીરોને કેટલી પીડા, કેટલી યાતના તે દિવસે ભોગવવી પડી હતી. માટે સપૂત બનવાના અરમાનો હૃદયમાં જગાડજો અને માતા પિતાના પૂજનના દિવસે અવશ્ય તમામે તમામ યુવા પેઢી પોતાના મા બાપને લઈને આવે અને એ સુંદર માતૃ પિતૃ પૂજનનો ક્રમ આપણે કથામાં અંતિમ ચરણમાં લેવાના છે. એ દિવસ પણ કેટલો સરસ દિવસ છે. આ સમય, આ પરિસ્થિતિ એટલી સુંદર આવી છે કે વસંત પંચમીનો દિવસ, વસંત મહાપર્વની શરૂઆત થઈ. આજનો દિવસ, આપણી કથાની શરૂઆત મહાબીજના દિવસથી થાય એ કેટલી મોટી વાત છે. અને એ પણ અચાનક મળી. અચાનક આ સમય પણ સંપન્ન થયો. અચાનક આ સમય પણ યોગાનુયોગ આપણને મળ્યો. બાકી તારીખ અલગ હતી અને તારીખ બદલાઈ ગઈ. મહાબીજથી શરૂઆત થાય. જેમ બીજનો ચંદ્રમા દિવસે દિવસે ખીલતો જાય, એમ મહાબીજથી શરૂઆત થનારી આ કથામાં જે પણ જીવ આવે એ જીવનો સર્વ રીતે જીવનનો ઉદ્ધાર થતો જાય, થતો જાય, થતો જાય અને પૂર્ણિમાના ચંદ્રમાની જેમ 16 કળાએ એનું જીવન સુંદર સુવિકસિત બનેલું રહે એવી પ્રાર્થના કરવામાં આવે. તેથી જે પણ આ વાત સાંભળે છે એ સૌને 14મી તારીખ માટે ખાસ આમંત્રણ છે. સવારનો સમય, વસંત પંચમીનો દિવસ છે. યુગ ઋષિ, યુગ દ્રષ્ટા, વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા, પ્રવર્તક, સંરક્ષક, મહાકાલ સ્વરૂપ પ્રજ્ઞા અવતારના આધ્યાત્મિક જન્મ દિવસને નિમિત્તે મા ભગવતી પ્રજ્ઞા ભવનના દિવ્ય પ્રાંગણમાં સવારથી જપ, ગાયત્રી મંત્ર અનુષ્ઠાન શરૂ થશે. લાભ લેજો. આ અનેરો ઉત્સવ છે, અનેરો અવસર છે. એ દિવસે તો અવશ્ય જાપ કરજો અને અવશ્ય આ પ્રાંગણમાં પધારજો. માની ગોદમાં બેસવાનો એક અનુભવ કરજો. કારણ કે તે દિવસે હિમાલયની એ દિવ્ય સત્તા સર્વેશ્વરાનંદ ગુરુજી દાદા ગુરુદેવના જીવનની અંદર જે દિવ્ય ચમત્કાર કર્યો, એક દિવ્ય શક્તિપાત કર્યો, એવો જ શક્તિપાત શાયદ આપણા જીવનમાં થઈ જાય. એક અરમાન સાથે એ સમયને ક્યારેય નહીં ચૂકતા. સૌને વિનંતી છે કે સવારના શુભ મુહૂર્તમાં, બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યાથી જપ શરૂ થશે. જેટલી વધારે વ્યક્તિ આ લાભ લઈ શકે એટલા લેવા માટે પ્રયત્ન કરજો. એ દિવસને ક્યારેય પણ ગમે તેવો ન ગણતા. એ થશે. અને સવારમાં યોગ પણ, યોગાચાર્ય અહીંયા આવશે અને ખૂબ સરસ યોગના મહત્વ સાથે યોગ કરાવશે. યોગ એટલે જ મિલન. અને ક્યાંક આપણું આ મિલન સંપન્ન થઈ જાય તો સફળ થઈ જાય, આપણી આ યાત્રા સફળ થઈ જાય. તેથી
માતૃ પિતૃ પૂજનમાં અને વસંત પંચમીના પાવન પર્વનો દિવ્ય લાભ લેવા માટે સૌને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. દેવર્ષિ નારદે આપણને બધાને પ્રેરણા કરી છે કે જગતમાં આવ્યા છીએ તો આ જગત જેનામાં જીવતા જીવતા જે કર્મ કરીએ છીએ કર્મનું પરિણામ છે. આ જગત આપણા બધાના કર્મનું પરિણામ છે. કર્મ ઊંચા બનાવવા માટે, હજી વધારે એના લાભ લેવા માટે સત્સંગ થકી અનેક પ્રેરણાઓને આત્મસાત કરી જીવનની વ્યવહારિકતાને સરળ બનાવો. નારદ ઋષિ કહી રહ્યા છે કે હે મહાજ્ઞાન સ્વરૂપ વ્યાસનારાયણ પ્રભુ, મારી માં મને એક આશ્રમમાં લઈ ગઈ. એ આશ્રમ એક સંત ઋષિનો હતો અને ત્યાં ગયા પછી મારી માએ એમ કહ્યું કે હે ગુરુદેવ, અમારા બાળકને હું તમારા આશ્રમમાં મૂકવા આવી છું. ત્યારે ગુરુજીએ પૂછ્યું કે બેન, આટલો નાનો બાળક? તો કે હા. આજે એના મિત્રોની સાથે રમતા રમતા અપશબ્દ બોલ્યો, કાલે એ બીજું ખોટું કામ કરતા શીખે અને ન જાણે કેવો બની જાય તો આ ધરતી માતાને એક ભાર બની જાય. એના કરતા એ સંતોની સેવા કરશે ને તો એના આત્માનો ઉદ્ધાર થઈ જશે, એનું કલ્યાણ થઈ જશે. આમાંય માણસનો જન્મ એ આત્મા કલ્યાણ માટે છે, નહીં કે કેટલા બંગલા બનાવ્યા, કેટલા ગાડીઓ વસાવી, કેટલા ધંધા આગળ વધારી દીધા, કેટલું કમાઈ લીધું, કેટલું કેમ કરી લીધું. કાંઈ નહીં. છેલ્લો સમય આવ્યો અને ટપ થઈ ગયા ને તો કોઈ એવું નહીં પૂછે કે કેટલા બંગલા, કેટલા ગાડી, કેટલા ધંધા. એવું પૂછશે કેમ કરીને ગયા. એટલું જ પૂછશે કેમ કરીને ગયા, શું થયું ને ગયા. બીજું કોઈ કાંઈ નહીં પૂછે કે જેના માટે આજે માણસ આંધળી દોટ મૂકી રહ્યો છે. તેથી મારી માએ કહ્યું કે આત્મ કલ્યાણ માટે આ જન્મ મળ્યો છે, સાર્થક થઈ જાય, બસ એ સેવા કરશે તોય ઘણું થઈ ગયું. ત્યારે ઋષિએ કહ્યું, એ ગુરુજીએ કહ્યું કે બેન, આટલા નાના બાળકને મૂકીને તમે જશો તો તમને ફાવશે? ત્યારે મારી માએ કહ્યું કે હે ગુરુદેવ, મને એક ટાઈમ ભોજન આપશો ને તોય ચાલશે. જો તમે મને અહીંયા કોઈ સેવા આપો તો હું પણ સાથે રહું. ગુરુજીએ હા કરી. મારી મા અને હું પછી દોડી દોડીને કામ કરવા લાગ્યા. ઘણું બધું કામ મારી માએ સંભાળી લીધું. ગૌશાળાનું કામ સંભાળી લીધું, રસોડાનું કામ સંભાળી લીધું. ગુરુજી ખૂબ ખુશ રહેતા. સમય વીત્યો. ચતુર્માસ શરૂ થયો ત્યારે કેટલોક સંઘ ગુરુજી સાથે કેટલા બધા શિષ્યોને લઈ અને ત્યાં રહેવા આવ્યા. 4 મહિના સુધી ગુરુજી પોતાના શિષ્યો સાથે એક જગ્યાએ રહે. મને પણ આનંદ થયો. હું બધાની સેવા દોડી દોડીને કરતો. એટલે જે ગુરુજી સંગ લઈને આવ્યા હતા ને, એ ગુરુજીને આ મારી સેવા બહુ ગમી. સેવા બહુ જ મોટી વસ્તુ છે. સેવા કરનાર વ્યક્તિને કશું ન આવડે તો પણ વાંધો નહીં, એનું આત્મ કલ્યાણ થાય અને થાય. પણ સેવા કર્યા પછી આશા કે અપેક્ષા ન હોવી જોઈએ. જો કોઈ આશા રાખી, કોઈ અપેક્ષા રાખી તો સેવાનું મૂલ્ય ચૂકવાઈ જાય. એટલે એનાથી જે મળવું જોઈએ એ ના મળે. માત્ર સેવા કરી જાણો, નિષ્કર્મ ભાવના, નિષ્કામ ભાવ. અને આ બંને મા દીકરાની એ જ ઈચ્છા હતી કે બસ સેવા કરો. ગુરુજી મારા મનના ભાવ પારખી ગયા. દરરોજ ગુરુજી સાંજ પડે ને સત્સંગ કરે, બધા શિષ્ય સત્સંગમાં બેસે, હું પણ ખૂણામાં જઈને બેસી જાઉં. ત્યારે એક દિવસ મારા ગુરુજીએ મને બોલાવીને પૂછ્યું કે બેટા, તને આ સત્સંગમાં કઈ ખબર પડે છે? ત્યારે મેં માથું ધુનાવીને કહ્યું કે ના ગુરુજી, આમાં મને કાંઈ સમજણ પડતી નથી. ત્યારે મારા ગુરુજી એમ કહ્યું કે બેટા, કાલથી તને સમજાય ને એવી રીતે સત્સંગ કરીશું. અંતર પાત્ર જ્યારે ખુલ્લું થાય છે ને ત્યારે ગુરુજી તેમાં ઉલેચીને બધું ભરી દે છે. ખાલી પાત્રનું મુખ ખુલ્લું થવું જોઈએ. બંધ બારણા હોય તો પ્રકાશ
અંદર ન આવે, બહારનું ખોલો ને તો પ્રકાશ અંદર આવે. કવિ ગુરુવર રવિન્દ્રનાથ ટાગોર પોતાની લેખણીમાં લખે છે કે હું જ્યારે પ્રકાશ વિશે લખવા બેઠો ત્યારે મારા શબ્દ મને જડે જ નહીં. કેટલા કાગળ ફાડી નાખ્યા. જ્યારે મેં બારી ખોલી અને પ્રકાશનું કિરણ અંદર આવ્યું અને ત્યારે મારી કલમ ચાલવા લાગી. પ્રકાશ ઉપર ઘણું બધું લખ્યું. મતલબ કે બંધ બારી રાખો તો ક્યારે અજવાળું નહીં આવે. અંતરમાં અજવાળું જોઈતું હશે ને તો હૃદય પાત્રને ખુલ્લું કરવું પડશે, અંદરની બારીઓને ખોલવી પડશે. બાહ્ય દ્રષ્ટિથી જોનારી આપણી આ વૃત્તિ છે ને એ બહારનું જ જોશે. અંતરથી જોવાનો પ્રયત્ન કરીએ તો ખબર પડશે. अंतर के पट खोल देख लो, अंतर के पट खोल देख लो, ईश्वर पास मिलेगा. हर प्राणी में ही परमेश्वर का आभास मिलेगा. सच्चे मन से नहीं पुकारा, सच्ची दिल से नहीं पुकारा, कैसे आएंगे भगवान. अंदर ना कपाट बंद होय तो भगवान ना આવી શકે, અંદર કેવી રીતે પ્રવેશ કરી શકે. નારદજી કહે છે કે મારા અંતરના મનોભાવ મારા ગુરુજીએ વાંચી લીધા, એટલે મારા ગુરુજીએ મને સમજાય એવી રીતે સત્સંગ શરૂ કર્યો અને ત્યાર પછી મારા ગુરુદેવ પ્રત્યે મારા હૃદયમાં ખૂબ પ્રેમ જાગવા લાગ્યો. સંસારમાં આવેલા જીવને ભગવાન જ્યારે પોતાની પાસે બોલાવે છે ને ત્યારે સૌથી પહેલા એના માટે સદગુરુની વ્યવસ્થા કરે છે. સદગુરુને શોધવા જવાના ન હોય, ગુરુ એ જીવનમાં આપો આપ એવી પરિસ્થિતિ સર્જાય અને આપણને મળી જાય. સદગુરુ એ જીવનમાં આવે ને ત્યારે અંતરમાં અંધારા દૂર કરે અને પહેલો પ્રકાશ પથરાય, અજવાળું થાય અને એ અજવાળામાં આપણને દેખાય આપણે કેટલા સાચા અને કેટલા ખોટા, આપણે ક્યાં અને કેવું રહેવું જોઈએ એ આપણને અંદરથી સૂઝ પેદા થાય, અંદરની સૂઝ પેદા થાય. ઘણા બધાને બહુ સારી સૂઝ હોય, શું કરવું જોઈએ, કેવી રીતે કોને પટાવી લેવાય, કેવી રીતે કોને શીશીમાં ઉતારી દેવાય, આ બધી સૂઝ બહુ હોય. પણ આમાં કપટ છે, આમાં છલ છે. દુનિયાદારીની અંદર તમારી સૂઝ વાપરો ને એમાં છલ અને કપટ આવે. પરંતુ પ્રભુ માટે જ્યારે અંદરની સૂઝ પેદા થાય ને ત્યારે દુનિયામાં છેતરાઈ જવાનું મન થાય. કોઈ છેતરી જાય ને તોય આપણને આનંદ આવે કે સારું થયું, બાકી હતું એ પૂરું થયું. એનો દુઃખ ન થાય, એનો ક્ષોભ ન થાય, એના માટે ગમ ન થાય. નારદ ઋષિ કહે કે હરિયો હરિયો કરીને મારા ગુરુજી મને બોલાવા લાગ્યા, પોતાની પાસે બેસાડવા લાગ્યા અને મારો પ્રેમ વધવા લાગ્યો. હવે તો ગુરુજીને હું જોઉં નહીં ને તો મને ચેન ના પડે. હું કામ કરતો જાઉં અને ગુરુજીને જોઈ આવું. શું કરે છે એમને ડિસ્ટર્બ ન કરું, એમને હેરાન ન કરું, પણ બારીમાંથી જોઈ લઉં, પાણી આપવાના બહાને જઈ આવું. ગુરુજી કઈ સેવા છે આમ પૂછી આવું, કઈ જરૂર છે આમ વારે વારે હું ગુરુજીની પાસે જતો એનો મને આનંદ થતો. એમને જોઈને એમના દર્શન કરીને મારું મન શાંતિનો અનુભવ કરતો. જે જગ્યાએ ગયા પછી મનને શાંતિ લાગે, અંતરમાં કંઈક વિશેષ આનંદ લાગે તો સમજવું કે આની સાથેનો મારો સંબંધ જન્મો જન્મનો છે, જન્મો જન્મનો છે. ચતુર્માસ પૂરો થવા આવવાની તૈયારી થઈ એટલે ગુરુજીએ કહ્યું કે બેટા હરિયા, તારી સેવાથી મને બહુ આનંદ થાય છે, બહુ પ્રસન્ન છું હું, પણ હવે અમારે જવાનો સમય નજીક આવી રહ્યો છે. ત્યારે હું ગુરુજીને પકડીને રડવા લાગ્યો. ગુરુજીએ કહ્યું કે બેટા રડીશ નહીં હરિયા. નહીં ગુરુજી, મને તમે જશો તો બિલકુલ નહીં ગમે, મને તમારી સાથે લઈ જાઓ, હું તમારી બહુ સેવા કરીશ. ત્યારે ગુરુજીએ કહ્યું કે નહીં બેટા હરિયા, તારાથી મારી પાસે નહીં અવાય, કારણ કે હજી તારી માં સાથેના લેણ દેન બાકી છે. યાદ રાખજો, આ શાસ્ત્રો આપણને વિદિત કરે છે કે કોઈ પણ વ્યક્તિની સાથે આપણે રહીએ છીએ કે મળીએ છીએ તો એનું કારણ આપણું કોઈ લેણ દેન બાકી છે. એને પ્રેમથી પૂરો કરી લેવાનો પ્રયત્ન કરવાનો. જો એમાં કઈ ડિસ્ટર્બ કર્યું તો ફરી એ પાછું આવીને ઊભું રહેશે. એટલે બહુ પ્રેમથી એ સમયને પૂરો કરવાનો પ્રયત્ન કરવો. આ લેણ દેન બાકી હોય એટલે જ આપણે મળીએ છીએ એકબીજાને.
થોડી વાર પણ કોઈને મળીએ છીએ તો એટલું બાકી હશે એટલે મળ્યા. યાદ કરો હવે આપણું કેટલાનું કેટલા જોડે બાકી હશે. અને ક્યારેક કાંઈક એવું થઈ જાય, કોઈ આપણને આમ નવડાવી જાય, ઘણા કે ના હારો મને બહુ નવડાવી ગયો. એ નવડાવી નથી ગયો, એ ગયા જન્મનું કંઈક બાકી હતું ને એ પૂરું થયું. એનું બાકી હતું એ લઈ ગયો. બહુ સરસ વાત ગુરુદેવ કરતા કે આ પીડી સાડી વાળા બેન છે, એમને મેં એમ કીધું કે તમે મને 2 લાખ રૂપિયા આપશો. એને એમ લાગ્યું કે ચાલો કાંઈ વાંધો નહીં, પણ ક્યારે પાછા આપશો? બસ થોડા દિવસમાં હું તમને પાછા આપી દઉં, 2-3 દિવસમાં હું તમને પાછા આપી દઉં. હવે મારે 2-3 દિવસ બેંક બંધ છે એટલે મારું કામ થાય એમ નથી. તમે મને આટલા રૂપિયા આપો, હું તમને કાલે પાછા આપી દઈશ. 2 દિવસમાં પાછા આપીશ. 2 દિવસ 3 દિવસ થયા. એ બેન ઉઘરાણી તો કરે ને, 3 દિવસ થયા. હવે કેવું છે, કેમ છે? એટલે 3 દિવસ પછી એ બેન મારી પાસે આવે ને એમ કે મને પૈસા આપો. તો હું એમ કહું કે કેવા પૈસા ને કેવી વાત? તો કે તમે મારી પાસેથી લીધા નહોતા. તો હું એમ કહું કે ના રે ના, મેં તો પીળી સાડી વાળા બેન પાસેથી લીધા હતા, તમે તો લાલ પહેરીને આવ્યા છો. લાલ સાડી પહેરેલા બેન પાસેથી મેં પૈસા લીધા નથી. તો ચાલે? તો એ બેન એમ કહે કે એ તો મેં તે દિવસે પીળી સાડી પહેરી હતી, અત્યારે મેં લાલ સાડી પહેરી છે. બેન તો હું તો એકનો એક જ છું, હું તો એક જ છું. મેં તો સાડી બદલી છે, વસ્ત્ર બદલ્યા છે. વસ્ત્ર બદલી દેવાથી લેણદેન પૂરી થાય નહીં. વસ્ત્ર બદલવાથી લેણદેન પૂરી ન થાય. એવી જ રીતે સદગુરુ એમ કહે છે કે આ જન્મમાં આ કાકા બનીને લઈ ગયા, મામા બનીને લઈ ગયા, ભાઈ બનીને લઈ ગયા, બેન બનીને લઈ ગયા, પણ એ કોણ હતા? આગળના જન્મના લેણદેન વાળા આત્મા. એનો એ જ શરીર બદલાઈ ગયું, વસ્ત્ર બદલાઈ ગયા, એમ શરીર બદલાઈ ગયું. બાકી હતું ને એ પૂરું થયું. કોઈ કોઈને નવડાવતું નથી, યાદ રાખજો. એટલે એ યાદ કરવાનું છે કે મારું કેટલું બાકી રાખીને આવ્યો હશે તે આ પૂરું કર્યું. રડવું આવે, જતું રહે એટલે શું થાય? દુખી થવાય, કેટલું ધમ પછાડા કરો, પણ ના મળે તો સમજવાનું ખાડો ખોદ્યો તો ને એ પૂરાઈ ગયો. એટલે ગુરુજી કહે છે કે હે હરિયા, તારી માં સાથેનું લેણદેન બાકી છે, ભગવાન કૃપા કરશે, તે દિવસે આ લેણદેન પૂરું થાય ત્યારે તું અહીંયાથી નીકળી જજે, ત્યારે તું અહીંયાથી નીકળજે. પણ તારી અંદરની નિષ્ઠાને જોઈને હું તને મંત્ર દીક્ષા આપું છું. સદગુરુ સીડી આપે ઉપર ચડવા માટેની, જીવનના કલ્યાણ માટેની, જીવનને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જવા માટે સદગુરુ સીડી આપે. એ સીડી એટલે દીક્ષા સંસ્કાર, મંત્ર દીક્ષા આપે. અને તે દિવસે હરિયાને વાસુદેવ ગાયત્રી મંત્રની દીક્ષા આપવામાં આવી. ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ શંકર્ષણાય જય. વાસુદેવ ગાયત્રી મંત્રની દીક્ષા મારા ગુરુજીએ મને આપી અને કહ્યું કે બેટા હરિયા, વાસુદેવ ગાયત્રી મંત્રનું તું રટન કરતો રહેજે. હરતા ફરતા કામ કરતા નવરો પડે તો એક જગ્યાએ બેસીને આ મંત્રનું રટન કરજે. સદગુરુ તરફથી જે મંત્ર મળે ને એ મંત્ર પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ. એ મંત્રથી સતત માળા કરો, જપ કરો, અને એ જપ કરતા 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 એ મંત્ર આપણા તમામે તમામ અંગ અવયવોમાં, રક્તના બુંદ બુંદમાં એ મંત્ર ગૂંથાઈ જાય. એટલે કહ્યું છે કે રાત્રે સૂતી વખતે થોડોક સમય મંત્ર જપ કરીને સૂઈ જઈએ. મંત્ર રટન કરીને સુવાથી આપણી
જે નિંદ્રા અવસ્થા છે ને એ યોગ નિંદ્રામાં પરિણમશે. આપણે સુઈ જઈએ, શરીર સુઈ જાય, પણ જે રટન કરતા કરતા સૂઈએ છે એ રટન આપણા શ્વાસોશ્વાસની સાથે ચાલુ રહે છે અને આપણી યોગ નિંદ્રા બની જાય છે. અને આ યોગ નિંદ્રામાં જે સૂઈ જાય એ 2 કલાક સૂઈને ઉઠે ને તો એ 12 કલાકની સ્ફૂર્તિનો અનુભવ કરે. 12 કલાકની સ્ફૂર્તિનો અનુભવ કરે અને એ અનુભવ પરમ આદરણીય આપણા નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન કે જે અનુભવ કરી રહ્યા છે. જે ગુરુદેવ પાસે ગયા હતા ને ત્યારે એમ કહેતા હતા કે મારે જેટલી બને એટલી ઓછી ઊંઘ લેવી છે. 4 કલાકની ઊંઘ લે છે. આખા દેશનું જે સંચાલન કરી રહ્યા છે, કેટલી જબરજસ્ત સ્ફૂર્તિ, કેટલો ઉત્સાહ, કેટલી તત્પરતા એમના હૃદયમાં, એમના રોમ રોમમાં કેટલી બધી આમ તન્મયતા આપણે જોઈ શકીએ છીએ. જે 8, 10 અને 12 કલાકની ઊંઘ લેતા હોય ને એનામાં ન હોય ને એટલી સ્ફૂર્તિ એમનામાં છે. કારણ યોગ નિંદ્રાનો અનુભવ અને એ થવો જોઈએ. એ કરવાનો પ્રયત્ન કરો અને એ કરવા માટે સૂતા એમાં કોઈ મોટી બહુ વિધિ વિધાન નથી, કોઈ મોટા કર્મકાંડ નથી. માત્ર ને માત્ર મનની વૃત્તિઓને એક ધ્યાન કરી લેશો, બીજા કોઈ વિચાર નહીં. તો જેવા સૂઈ જાય એવું જ સવાર થાય, એવું જ સવાર થાય. એનો જે આનંદ છે એ અદ્ભુત આનંદ છે. પરમાનંદમાં મસ્ત બનીને સૂવું એ યોગ નિંદ્રાનો અનુભવ છે. અને હરિયો કહે છે, એટલે કે દેવર્ષિ ઋષિ નારદ કહે છે કે મારા જીવનના એ અનુભવ એવા અદ્ભુત થયા અને મારા ગુરુજીનું સતત સ્મરણ કરતો, એ મંત્રનું રટન કરતો સમય વીત્યો. એકવાર ખૂબ ધોધમાર વરસાદ પડ્યો અને વરસાદ પડવાના સમયે મારી માં ગૌશાળામાં ગાયોને ચારો નાખવા ગઈ ત્યારે અચાનક એનો પગ અજગર ઉપર પડ્યો અને અજગરે દંશ દીધો. મારી માનું મૃત્યુ થયું. મને સમાચાર મળ્યા ત્યારે મને મારા ગુરુદેવ યાદ આવ્યા કે તારી માં સાથેનું લેણદેણ જ્યારે પૂરું થાય ત્યારે સમજજે કે તારી ભક્તિ જાગૃત થઈ ગઈ છે. તે દિવસે તું આ આશ્રમને છોડી શકે છે. મને એક બાજુ આનંદ પણ થયો અને એક બાજુ મારી માના જવાથી મને દુઃખ પણ થયું કે જે માએ મને પરમનો માર્ગ બતાવ્યો. આજે દુનિયામાં આવી માતા મળવી પણ બહુ કઠિન છે. આજે આવી માં મળવી બહુ કઠિન છે. કારણ કે પાશ્ચાત્ય સંસ્કૃતિના વાયરા એવા વાઈ રહ્યા છે કે બાળક જન્મે ને પછી તરત જ એના શૂટિંગો શરૂ થઈ જાય. કેટલે સુધી એને પહોંચાડી દેવામાં આવે. એક સમય હતો કે સુવાવડ થાય ને એટલે 1.5 મહિના સુધી નો એન્ટ્રી. ત્યાં કોઈને જવા દેવામાં ન આવે. કેમ? બાળક આગળના જે તત્વોને લઈને આવ્યું છે ને એ તત્વોને વાગોળવાનો એને સમય આપવામાં આવતો હતો. દુનિયાદારીની વાતો એને કાને પડવા નહોતી દેવામાં આવતી. એને એક બાજુ બંધ ઓરડો, અંધારા ઓરડામાં રાખવામાં આવતું હતું કે આ દુનિયાદારીની વાતોથી એ થોડું દૂર રહે અને જેનું સ્મરણ કરતા કરતા આવ્યો છે એનું સ્મરણ એનામાં વધારે જાગૃત રહે. એ સાધક અવસ્થાનું હોય છે. બાળકનો જન્મ થાય ને એ સાધક અવસ્થામાં હોય છે. પરંતુ આ દુનિયાના લોકો હવે એવું કાંઈ માનતા નથી. તરત જ બધે ફોરવર્ડ ફાટ અને અડધા કલાકમાં તો કુંડલી નીકળીને બહાર આવી જાય. શું બનવાનું છે એ મા બાપને બહુ જાણવું છે, પણ મારે શું કરવું પડશે એ માટે 2 ધ્યાન છે મા બાપ. 2 ધ્યાન છે મા બાપ. બાળકને બનાવવાનો પ્રયત્ન કરો, માતા પિતાએ કરવો પડશે. તેથી હરિયો કહે છે કે મારી માં મને આ જગ્યાએ લઈ આવી એટલે મને બહુ આનંદ થયો. અંદરથી દુઃખ પણ થયું કે માએ કેટલું દુઃખ ખેડ્યું, કેટલા કષ્ટોને ઝેલ્યા, ત્યારે હું આ જગ્યાએ આવી શક્યો છું. હું મારી માની બધા ક્રિયાકર્મ પૂરા કરી અને મારા ગુરુજીના કહ્યા પ્રમાણે ત્યાંથી નીકળી ગયો. ગંગા કિનારે ગયો, ગંગાજળનું પાન કર્યું, ગંગાજળનું સ્નાન કર્યું અને ગંગાજળમાં સ્નાન કર્યા પછી હું એક ઝાડ નીચે બેઠો અને મારા ગુરુજી આપેલા મંત્રનું રટન કરવા લાગ્યો. રટન કરતા એમાં એટલો બધો તન્મય થયો કે મારા અંતરમાં મને મારા ભગવાનના દર્શન થયા. બોલે કૃષ્ણ પરમાત્મા દેવ કી જય.
ભગવાનના દર્શન થયા ને ભગવાનની આ દિવ્ય ઝાંખીને જોતા મારી આંખ ખુલી ગઈ. આંખ ખુલી ગઈને હું બધે શોધવા લાગ્યો કે મેં જે ભગવાનના દર્શન કર્યા ક્યાં છે પ્રભુ. અંદરથી તડપણ થતી હતી પ્રભુના દર્શન માટે. ત્યારે આકાશવાણી થઈ અને એમ કહ્યું કે હવે તને દર્શન નહીં થઈ શકે. તારી અંદર જ્યાં સુધી એક અંશ પણ માયાનો હોય ને ત્યાં સુધી પ્રભુ દર્શન ન થાય. હવે ફરીથી તું એ ધ્યાનમાં જા. હું ફરીથી ધ્યાન મગ્ન બન્યો અને ધ્યાન મગ્ન બનતા ખબર નહીં આ શરીર ક્યારે શાંત થયું એની ખબર ન પડી. પરંતુ મારી સાધના, મારી સિદ્ધિ, મારું ભક્તિ એટલી વધી હતી કે જેથી કરીને મને આગળનો જન્મ એટલે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે મળ્યો. બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે મને જન્મ મળ્યો અને મારા પિતા બ્રહ્માજીએ મને ચતુશ્લોકી ભાગવત આપ્યું છે અને કહ્યું છે કે યોગ્ય પાત્ર દેખાય ને તો તું એને અર્પણ કરજે. હે વ્યાસ નારાયણ પ્રભુ, તમે જ્ઞાના અવતાર છો, હું તમને ચતુશ્લોકી ભાગવત આપું છું, તમે એનો ખૂબ સરસ રીતે વિસ્તાર કરો. નારદજીએ ચતુશ્લોકી ભાગવત વ્યાસ નારાયણ ભગવાનને આપ્યું અને કહ્યું કે હવે તમે એનો ખૂબ સરસ રીતે વિસ્તાર કરી અને સંસારના જીવોનો, ગ્રહસ્થ જે ધર્મ નિભાવનારા તમામ ગૃહસ્થીઓને જે તપ ન કરી શકે, જે સાધના ન કરી શકે, જે મોટા મોટા યોગ સાધન ન કરી શકે એવા જીવોના ઉદ્ધાર માટે તમે એનો વિસ્તાર કરી અને સંસારી લોકો સુધી પહોંચાડો. વ્યાસ નારાયણ ભગવાને નારદજીના પૂર્વ જન્મના વૃત્તાંતને સાંભળી હૃદયથી ગદગદ થયા અને ચતુશ્લોકી ભાગવતને ધારણ કરવા માટે તૈયાર થયા છે. ભગવાનના એ દિવ્ય સ્વરૂપને હૃદયથી યાદ કરવા લાગ્યા. વ્યાસ નારાયણ ભગવાન ભગવાનની લીલાઓનું સ્મરણ કરવા લાગ્યા અને ભગવાનની લીલાઓની વિસ્તાર કરવા માટે તેમનું હૃદય ઉછળવા લાગ્યું અને ભગવદ સ્મરણમાં એ લીન બનવા લાગ્યા. આવો પ્રભુ સ્મરણમાં વ્યાસ નારાયણ ભગવાન લીન બનવા લાગ્યા એમ આપણે બધાએ પણ હવે ભગવદ સ્મરણ કરતા કરતા લીન બનીએ અને આ શાસ્ત્રની રચના કેવી રીતે થઈ એનો સુંદર પ્રસંગ આપણે આવતીકાલે માણીશું. ત્યાં સુધી આપણે પણ પ્રભુ સ્મરણમાં મસ્ત બનવાનો પ્રયત્ન કરીએ. આવો 2 મિનિટ માટે સંકીર્તન કરીએ અને આજે આપણી સવારથી કાર્ય શરૂ છે એટલે કથાને થોડા આપણે વહેલા વિરામ આપવાનો છે. તો આવો. राधे कृष्ण 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 राधे 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 श्याम